શિવાજી જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં જય શિવરાય સંગઠન ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં સલાટવાડા ખાતેથી જય શિવરાય સંગઠન ટ્રસ્ટ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ઘોડાસવારો, ડ્રમ બેટિંગ, લેઝિમ તેમજ શિવાજી મહારાજના વેશમાં યુવાનો સામેલ થયા હતા। જય શિવરાયા સંગઠન દ્વારા શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે ફ્લોટ્સ, ધ્વજ તથા શિવાજી મહારાજના જીવન પ્રસંગોને રજૂ કરતી ઝાંખીઓ શોભાયાત્રામાં મૂકવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન શિવસેનાની ગાથાને યાદ કરાવતા અને દેશભક્તિના સૂરે ગુંજતા નારા લગાવવામાં આવ્યા હતા। આ શોભાયાત્રા સલાટવાડા, રાવપુરા, ન્યાય મંદિર થઈને બરાનપુરા જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી હતી, જ્યાં રાજમાર્ગો પર શહેરીજનોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રામાં મહારાષ્ટ્રના પરંપરાગત વેશભૂષા, તલવારબાજી અને મરાઠા સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી। આ પ્રસંગે રણજીત ચૌહાણ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બાળુ સુર્વે તેમજ જય શિવરાય સંગઠનના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજનો પોતાનો જીવન પરિચય આપણને એક મોટો પાઠ બનાવી રહ્યા છે। એમનું જે ગનિમી કાવાનું સૂત્ર હતું એના લીધે આખું મોગલ સામ્રાજ્યને એમને હલાવી નાખ્યા હતા। એવા વ્યક્તિને આજે આપણે યાદ કરીએ છીએ અને એમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। યુવાનો માટે એમને એટલું જ કે જે રીતે હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે એમને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું, એમનું જે જીવન ચરિત્ર છે એ મેનેજમેન્ટમાં શીખવવામાં આવે કે જે રીતના ઓછા સૈનિકોથી આટલા મોટા મોગલ સામ્રાજ્ય સામે લડ્યા, એવા વ્યક્તિને આજે આપણે याद કરી રહ્યા हैं। शिवाजी महाराज की ये यात्रा एक चिंगारी है। बोलते हैं कि शिवाजी महाराज ऐसा बोलते थे कि किसी धर्म का अपमान मत करो, पर हमारे धर्म पे आवे तो छोड़ो नहीं उसको। उनका पहला सिद्धांत था और इसीलिए वो मुगल साम्राज्य, वो औरंगजेब जिसके सामने बोलने की कोई हिम्मत नहीं करता था, जिसके सामने जाने की कोई हिम्मत नहीं करता था, शिवाजी महाराज ने पहली तलवार उठाई, गैरिला पद्धति से लोगों को इकट्ठा किया, उनमें जोश भरा और लड़ने की एक ताकत पैदा करी। आज भी धर्म की रक्षा करते हुए लोगों को ये पता चलता है कि शिवाजी महाराज को याद किया जाए। आज़ादी की लड़ाई के अंदर भी बाबा फुले ने भी शिवाजी महाराज की प्रोसेसर निकाला था और इसी तरह लोकमान्य तिलक ने भी ये प्रोसेसर निकाला था। आज की तारीख में भी मैं नौजवानों को कहना चाहता हूँ कि किसी से डरो मत, जहाँ अन्याय हो वहाँ उठाओ आवाज़ और लड़ो उसके सामने। यही उनका संदेश था और यही तमाम समाज के लोगों को मैं कहना चाहता हूँ कि ये समाज जिसने बड़ौदा शहर की रक्षा करी, इस बड़ौदा शहर को बचाया, आज वही बड़ौदा शहर के समाज के लोग, उनको काम नहीं मिलता है, उनको नौकरी नहीं मिलती है। ये प्रोसेसन एक चेतना की चिंगारी है कि लोग जागे और अपना हक लेते सीखे। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।